સ્ટેટસ મૂકવા કરતાં બનાવવામાં ધ્યાન આપો ને તો વધારે સારું. જે બાળવા માટે સ્ટેટસ મૂકે છે ને એની વાત કરું છું. તમે કોઈ જગ્યાએ ફરવા જાઓ છો, હોટલમાં જાઓ છો, કોઈ ફંક્શનમાં જાઓ છો, કોઈ બીજી જગ્યાએ જાઓ તો સ્ટેટસ મૂકીને બીજાને બાળો છો શું કામે બાળો છો? કેમ કે તમે બહાર જાઓ છો, જેની ઘરની પરિસ્થિતિ નથી, તમે જે જગ્યાએ ફરવા ગયા, હોટલમાં ગયા, ત્યાં જવાનું, તો બીજાને બાળવાનું જોઈએ. અને આની સિવાયની એક બીજી વસ્તુ રહી કે તમે જેની માટે સ્ટેટસ મૂકો છો બાળવા માટે, કોઈ બદલો લેવા માટે, તો એ તો તમારું સ્ટેટસ જોતા નથી અને એણે જોયું કે નહીં એ જોવા માટે તમે 70, 80 કે 100 વખત તો તમારો ફોન ખોલીને ચેક કરો છો. જેની માટે મેં મૂક્યું એને આ સ્ટેટસ જોયું કે નહીં. એક તો તમારો ટાઈમ પાસ કરો છો, બીજા તમને જે જોવે છે એનો ટાઈમ પાસ કરો છો. હું એ વાત નથી કરતો સ્ટેટસમાં ભગવાનના મૂકે કે નહીં, પણ બીજાને બાળવા માટે એટીટ્યુડના, ફરવાના આવા સ્ટેટસ મૂકે ને. કેમ કે તમે બહાર જાઓ છો, કોઈની સાથે જાઓ છો, તમારા ફેમિલી સાથે જાઓ છો, તો તમે મજા કરવા જાઓ છો, એની સાથે મજા કરો ને. સ્ટેટસ શું કામ મૂકવા જાઓ છો? અને બાળવા માટે મૂકે છે એને તો ખાસ વસ્તુ, તમે એવા સ્ટેટસ બનાવો, તમારા કામ એવા કરો કે લોકો તમારા સ્ટેટસ મૂકે. ખોટા શું કામ બાળવા જાઓ છો?